ભરૂચની વાત કરીએ, જ્યાં ભદ્રોકામાં પાણીની ટાંકી ધરાશાયી મુદ્દે વિવાદ ગરમાયો છે। કોંગ્રેસે અકસ્માત પહેલાના જોખમી ટાંકીના ફોટા જાહેર કર્યા। સ્થાનિકોએ 2023માં જ ટાંકી ઉતારવા અરજી કર્યાનો દાવો કરવામાં આવ્યો। પંચાયતે ખાનગી માલિકીનું બહાનું કાઢી અને જવાબદારી ટાળ્યાનો આરોપ કરવામાં આવ્યો। નવી ટાંકી માટે મંજૂરી છતાં જૂની ટાંકી સમારકામથી ચલાવવામાં આવી રહી છે। જોખમી ટાંકી ઉતારવાને બદલે ઉપર છલી કામગીરી કર્યાનો દાવો કરવામાં આવ્યો। કોંગ્રેસના નેતા શેરખાન પઠાણ કે જેમણે કડક તપાસની માંગ કરી છે। 7 જૂને 30 વર્ષ જૂની આ ટાંકી ધરાશાયી થઈ હતી। એ લોકોએ અરજી આપેલી હતી ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો, એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો। પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું, કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું। ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે, પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં। ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયત જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે।